મિત્રો, જે પણ વિદ્યાર્થી 10મામાં હોય અને એને મેથ્સ ના આવડતું હોય તેના માટે એક સ્પેશિયલ બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે અને એ બેચમાં તમને પર્સનલ શીખવાડવામાં આવશે, તમને ડિફિકલ્ટી સોલ્વ કરી આપવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીની ઈચ્છા હોય એડમિશન લેવાની એ મને આ નંબર પર હાઈ કરીને મેસેજ લખજો. આ નંબર પર મને હાઈ કરીને મેસેજ કરજો. જે પણ વિદ્યાર્થીને એડમિશન લેવાની ઈચ્છા હોય એ મને આ નંબર પર સેન્ડ કરજો. પાસ તમને પૂરેપૂરી ગેરંટી છે, કેમ કે તમને આમાં પર્સનલ શીખવાડવામાં આવશે, પર્સનલ લેક્ચર લેવામાં આવશે. રાઈટ? જે પણ વિદ્યાર્થીની ઈચ્છા હોય એ મને આ નંબર પર મેસેજ કરી શકે છે. તો આપણે આપણા ટોપિક પર આવીએ. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય, એમાં આપણે સ્વાધ્યાય 8.1 કે સ્વાધ્યાય 8.2 કે સ્વાધ્યાય 8.3 આપણે ખાલી એક્સ્ટ્રા દાખલા જોવાના છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. 3 tan theta minus 2 sin square theta બરાબર 2 cos square theta. તો 3 sin theta minus 2 cos theta upon 7 sin theta plus 14 cos theta ની કિંમત શોધો. તો માટે 3 tan theta, હવે મિત્રો આપણને ખબર છે કે sin square theta વત્તા cos square theta બરાબર 1 થાય. તો આપણે 2 sin square theta માઈનસમાં છે તો આપણે પ્લસમાં લઈ લઈશું. એટલે આપણે આવું લખીશું કે 2 sin square theta પ્લસ 2 cos square theta. તો માટે 3 tan theta બરાબર આ બંનેમાંથી 2 કોમન કાઢ્યા એટલે કૌંસમાં sin square theta પ્લસ cos square theta. તો માટે 3 tan theta બરાબર 2 sin square theta વત્તા cos square theta 1. તો માટે 3 tan theta બરાબર 2. રાઈટ? તો માટે tan theta પર સૂત્ર શું છે એ પણ તમને ખબર છે, sin theta upon cos theta. એ ના ખબર હોય તો યાદ રાખી લેજો કે tan theta પર સૂત્ર શું, sin theta upon cos theta. તો માટે અંશનો ગુણાકાર તો 3 sin theta upon cos theta બરાબર 2. હવે આ cos theta ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જતું રહેશે. તો માટે 3 sin theta બરાબર 2 cos theta. તો માટે 3 sin theta minus 2 cos theta બરાબર 0. ચલો આ લીખો પડી. હવે આપણે લખીશું કે હવે આખું લખીશું 3 sin theta minus 2 cos theta upon 7 sin theta plus 14 cos theta માં આપણી પાસે આની વેલ્યુ છે 3 sin theta minus 2 cos theta બરાબર કેટલા છે 0. તો બરાબર આ તો 0 છેદમાં 7 sin theta plus 14 cos theta. તો 0 થઈ જાય, ઓબ્વિયસલી 0 થઈ જાય. આ જવાબ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.